નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ખોડિયારનગર પાસેનો એક સોશિયલ મીડિયા ઉપર ઇંગ્લિશ દારૂ બિયર વેચવાનો વિડીયો વાયરલ થયો હતો। ત્યારે વિડીયો જોઈને ઝોન 4 અધિકારી તેમજ ઝોન 4 લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓએ સ્થળ ઉપર રેડ કરીને મજૂરી કરતા 2 યુવાનોને 32 બિયરના ટીન સાથે પકડી કાર્યવાહી કરી। તો શું પોલીસની કામગીરી કોઈ સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કરે તો જ કામગીરી કરવાની? કારણ કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, તો જ્યાં જ્યાં દેશી દારૂ ઇંગ્લિશ દારૂ વેચાતું હોય ત્યાં રોજે રોજ મુદ્દામાલ પકડીને કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે। ત્યારે નવાઈની અને આશ્ચર્યની વાત એ છે કે સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સંજયનગર અને રણછોડનગરમાં 2 રોકછોક ખુલ્લેઆમ બિંદાસ માળી મોહલ્લામાં ઘરે ઘરે ઇંગ્લિશ દારૂ, દેશી દારૂ, બિયર, વોડકા, વ્હાઇટ જીનની બોટલો વેચાઈ રહી છે, ત્યાં કેમ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી અને મુદ્દા માલ પકડવામાં આવતો નથી? આ લિસ્ટેડ બુટલેગરોને કેમ મુદ્દા માલ પકડીને કાર્યવાહી કરવામાં આવતી નથી? લિસ્ટેડ બુટલેગર રમેશ માળી, રાહુલ ખાંચર, પ્રદીપ મરાઠી, મહેશ માળી, અબ્બો માળી, રમન ઉર્ફે શિયાળ, કલ્પુ માળી, હિતેશ માળી, મનીષ માળી, ચીકુ માળી, જગદીશ માળી અને સમા નર્મદા કેનાલની આગળ ધુમાડ હાઈવે નજીક એક બંધ કરેલા કુવા પાસે સરોજબેન માળી અને તેમનો પુત્ર શંકર માળી ખુલ્લેઆમ બિંદાસ પતરાનો અને લીલા પાંદડાનું શેડ બનાવીને ઇંગ્લિશ દારૂ, દેશી દારૂ પીવાની એ પણ બેસીને વ્યવસ્થા કરેલ છે કે કેમ? સ્થાનિક પોલીસ ડીસીપી, પીસીપી, એલસીબી, ઝોન 4નો સ્ટાફ લિસ્ટેડ બુટલેગરોને મુદ્દામાલ પકડીને કેમ કાયદેસરની કાર્યવાહી કરતા નથી? ફરક એટલો જ છે કે શું છૂટક મજૂરી કરતા ઇંગ્લિશ દારૂ અને બિયર વેચે તો પકડવાના અને જે લિસ્ટેડ માથાભારે બુટલેગરો છે ખુલ્લેઆમ બિંદાસ વેચે અને એ પણ એમના અડ્ડા ઉપર એમના ઘરમાં બેસાડીને પીવડાવે, એમને નહીં પકડવાનું? એટલે શું આવા લિસ્ટેડ બુટલેગરોને ઇંગ્લિશ દારૂ, બિયર, દેશી દારૂ વેચવાની પરવાનગી, પરમિશન આપેલ છે કે શું? સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 2 આરોપીઓને બિયરના જથ્થા સાથે પકડી પાડતી ઝોન 4 એલસીબીની ટીમ। પકડાયેલ આરોપીમાં રોહિત અશોકભાઈ માળી તથા અમિત બાબુભાઈ તળપદા રજીસ્ટર કરેલ ગુનામાં સમા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ પ્રોહિબિશન એક્ટ કલમ 65 AA 81 108 116 B મુજબ કબજે કરેલ મુદ્દામાલમાં બિયર ટીન નંગ 32 જેની કુલ કિંમત રૂપિયા 4192